આમોદ જીઈબીની ગંભીર બેદરકારી સામે આવી છે। આમોદ જીઈબીનો વિકાસ 20 ફૂટ ઉપરથી 4 ફૂટ નીચે આવી ગયો છે તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આમોદ શાંતિનગર ખાતે રહેતા 9 વર્ષના બાળકનું વીજ કરંટ લાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા સારવાર દરમિયાન તેનો આબાદ બચાવ થયો હતો। આમોદ જીઈબીની ગંભીર બેદરકારી સામે આવી છે। આમોદ જીઈબીનો વિકાસ 20 ફૂટ ઉપરથી 4 ફૂટ નીચે આવી ગયો તેવા સ્થાનિકોના આક્ષેપ છે। આમોદ શાંતિનગર ખાતે રહેતા 9 વર્ષના બાળકનું વીજ કરંટ લાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા સારવાર દરમિયાન તેનો આબાદ બચાવ થયો હતો। વિષ્ણુભાઈ ખોડાભાઈ વસાવાને વીજ કરંટ લાગતા રાજુભાઈ ભરવાડે લાકડાનો સપાટો મારી જીવ બચાવી લીધો હતો। આમોદ જીઈબી હાય હાયના નારા શાંતિનગરના રહીશો દ્વારા સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા। નહેરના મુખ્ય માર્ગ ઉપર વહેલામાં વહેલી તકે 4 ફૂટ નીચે આવી ગયેલ વાયરને તાત્કાલિક ઊંચું કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। રાત મધરાત જો અહીંયાથી કોઈ ભૂલથી અવર જવર કરે તો લાઈન ઉપર તેનું મોત નિશ્ચિત છે। તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ શાંતિનગરમાં રહેતા વિષ્ણુભાઈ ખોડાભાઈ વસાવા જેવો બકરીઓ ચરાવવા જાય અને ખેતરોમાં નહેરના રસ્તા ઉપરથી જાય છે જ્યાં જીઈબીનો વાયર 3 થી 4 ફૂટ નીચે આવી ગયો છે। તે વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મૂકતા ત્યાં નજીકમાં રાજુભાઈ ભરવાડ જેવો પોતાની ગાય ચરાવતા હતા તેઓ તાત્કાલિક ત્યાં દોડી જઈ લાકડાનો સપાટો મારી બાળકને આબાદ બચાવ કર્યો હતો। બાળકના દાદીના ગંભીર આક્ષેપ છે કે આમોદ જીઈબી દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે નહીં તો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ જીઈબીની રહેશે। વધુમાં તેઓએ બાળકના ગંભીર ઈજાઓ પહોંચતા સરકાર પાસે વળતર મળે તેની પણ માંગણી કરી હતી। સ્વામીબેન શું થયું હતું તમારે? એ અમારા છોકરો બકરા ચારવા ગયો હતો ને તો અમને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે। છોકરો ન્યો રહીને રખતો જતો હતો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં આવી ગયો હંબો ભરવાડ આવ્યો તો ભરવાડ જોયો તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો તો સારું કે ટકમાં ભરવાડ હતો એટલે ભરવાડ ના હોત તો મારો છોકરો ટંટાઈ મરી જાય। આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટે અમારા છોકરાને કંઈ ને કંઈ સહાય આલો। અમે ગરીબ માણસ છે, લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છીએ। અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી। અચ્છા, જીઈબીને તમે શું કહેશો? જીઈબીને બી અમારી વિનંતી છે કે જે તે વાટે આ વાયર ઊંચો કરો। અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ, ભરૂચ।